આજે આપણે બનાવીશું બધાની ફેવરિટ ગાર્લિક બ્રેડ. એકદમ ક્રિસ્પી, ક્રન્ચી અને સ્વાદમાં એકદમ ટેસ્ટ અને એકદમ ચીઝી બને છે. તમે જોઈ શકો છો એકદમ ચીઝી બને છે અને બાળકો તો ખુશ થઈ જશે જો તમે આ બ્રેડ બનાવશો ઘેર તો. અને બહારને ભૂલાવી દે એવી સરસ ઘરે બ્રેડ બને છે. તમે ટ્રાય કરજો. હવે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. મોઝરેલા ચીઝ છે, બટર છે, ધાણા છે, પીઝા ઓરેગાનો છે, ચીલી ફ્લેક્સ છે, ચોપ કરેલા કેપ્સિકમ છે, ગાર્લિક ચોપ કરેલું છે અને 2 ક્યુબ છે. હવે એક બાઉલ લેશું, એમાં આપણે બટર લેશું. બટરને જરાક ભાંગી લેશું આવી રીતનો અને એમાં એક મોટો ચમચો ગાર્લિક લીધું છે, એકદમ ઝીણું ચોપ કરેલું. થોડા ધાણા લેશું, થોડા ચીલી ફ્લેક્સ લેશું અને પીઝા ઓરેગાનો લેશું. હવે આને બધું જ એક સરખું મિક્સ કરી લેશું અને આપણે ગાર્લિક બટર તૈયાર કરી લેશું. હવે 4 બ્રેડ લીધી છે મેં, જે ક્રશલેસ લીધી છે. હવે એમાં આપણે બટર એપ્લાય કરી દઈશું, જે ગાર્લિકવાળું બનાવ્યું છે એ. 4 બ્રેડની અંદર પહેલાં આપણે બટર લગાવી લેશું. હવે એમાં મોઝરેલા ચીઝની અંદર 2 ક્યુબ ચીઝના પણ એડ કરશું. 2 ક્યુબ લીધા હતા. હવે બધું જ મિક્સ કરી લઈએ પહેલાં બંને ચીઝ. હવે આપણે બ્રેડ ઉપર ચીઝ પાથરશું. મોઝરેલા થોડું વધારે લેવાનું છે. મોટો ચમચો એક જાશે એક બ્રેડની અંદર. ઉપરથી આપણે પીઝા ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું અને બીજી બ્રેડ ઉપરથી આપણે એને મૂકી દેશું અને પ્રેસ કરી દેશું. તવી મેં ગરમ મૂકી દીધી હતી. હવે ઉપરથી પણ આપણે ગાર્લિક બટર પણ લગાવી લેશું અને ઉપરથી પણ પીઝા ઓરેગાનો થોડો છાંટશું. હવે આપણે તવીમાં એને ગરમ મૂકી દઈશું. ઉપર પણ આપણે બટર લગાવી દઈશું ગાર્લિક અને એકદમ ધીમે તાપે એને થવા દેશું એટલે એકદમ ક્રિસ્પી થાય અને અંદરનું જે ચીઝ છે એ મેલ્ટ થઈ જાય. પલટાવી લેશું આપણે આવી રીતે ધીમે ધીમે શેકવાને અને થોડું પ્રેસ કરતું જવાનું. ફરી પાછી પલટાવી લેશું. અરે વાહ, એકદમ ક્રિસ્પી બની છે. આવી રીતે ક્રિસ્પી બનાવવાની. હવે આપણે સર્વિંગ ડીશમાં લઈ લેશું એને અને હવે એને આપણે કટ કરી દઈશું. એકદમ ક્રિસ્પી થઈ છે, તમે જોઈ શકો છો. આવી રીતે કટ કરી લેવાની. બહાર કરતાં પણ ઘરે એકદમ સરસ થાય છે અને અટાણે ચોમાસામાં તો આવું બધું બાળકોને ખૂબ જ ભાવે. વાહ, એકદમ ચીઝી એવી અને ક્રિસ્પી આપણી ગાર્લિક બ્રેડ તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ ચીઝી બની છે. જોતા જ મોંમાં પાણી આવી જાય એવી મસ્ત બની છે અને સર્વ કરશું આપણે ટમેટો કેચઅપ સાથે. તમે એમને પણ ગરમા ગરમ ખાઓ તો પણ મજા આવે. ટમેટા સોસ સાથે સર્વ કરશું. બનાવજો, ઘરે જ બનાવજો, બાળકો ખુશ થઈ જશે. ફરી નવી રેસીપી સાથે મળશું. થેન્ક્સ ફોર વોચિંગ.